આજે આપણે ગાજર અને લીલા મરચાંનું એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું અથાણું બનાવીશું, જેને તમે ફ્રીજની બહાર પણ 1 વર્ષ સુધી સાચવી શકો છો। આ અથાણું બિલકુલ પણ ચીકણું નથી પડતું અને આખું વર્ષ એકદમ લાલ ચટક જ રહે છે। તો અથાણું બનાવવાનો આ વિડીયો જો આપને ગમે તો રેસીપીને એક લાઇક આપી વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ જોડે શેર પણ કરજો અને આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે આપણી ચેનલ હિના કિરણ હોમ ફૂડને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો ફ્રેન્ડ્સ, ગાજર મરચાંનું અથાણું બનાવવાની તૈયારી કરીએ। આખું વર્ષ સાચવી શકાય તેવું અથાણું બનાવવા માટે મેં 500 ગ્રામ એકદમ તાજા અને કડક હોય તેવા ગાજર લીધા છે। અથાણું બનાવવા માટે એકદમ કડક હોય તેવા ગાજર પસંદ કરવા, નહીં તો ગાજર ગળી જવાને લીધે અથાણું ખરાબ થઈ જશે। હવે આ ગાજરનો ઉપરનો સખત ભાગ અને થોડો પાછળનો ભાગ કટ કરી લઈશું, તેમજ ગાજરની છાલ પણ સાફ કરી લઈશું। ગાજરના ઉપરના ભાગ ઉપર પાતળા રેસા જેવા મૂળ હોય છે, જેને સાફ કરવા ખૂબ જ જરૂરી છે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં ગાજરને સાફ કરી લીધા છે। હવે ગાજરના નાના ટુકડા કરી તેની ઊભી ચીરીઓ કરી લઈશું। ગાજરની ચીરીઓ કરતી વખતે વચ્ચેનો ભાગ વધુ પડતો કડક અને પીળો હોય તો તેને કાઢી નાખવો। આ પીળો ભાગ થોડો કડવો અને તુરાશ પડતો હોય છે, જેનાથી અથાણું ખાતી વખતે મજા નહીં આવે। તો અહીં મેં બધા જ ગાજરની લાંબી ચીરીઓ કરી દીધી છે। હવે ગાજરવાળી ડીશને સાઈડ પર રાખી લીલા મરચાંની ચીરીઓ કરીશું। અહીં મેં 500 ગ્રામ ગાજરની સામે 100 ગ્રામ એકદમ તાજા અને થોડા તીખા હોય તેવા લીલા મરચાં લીધા છે। જો તમારા ઘરમાં થોડું વધુ તીખું ખવાતું હોય તો તમે તીખા મરચાંનું પ્રમાણ વધારી પણ શકો છો। મરચાંના ડીટિયાવાળો ભાગ સાફ કરી તેને પણ લાંબી ચીરીઓમાં કટ કરીશું। જો તમે વધુ તીખું ન ખાતા હો તો આ સમયે તમારે મરચાંમાંથી બી કાઢી લેવા, પરંતુ તીખાશને લીધે અથાણું બગડતું નથી। તો અહીં મરચાં પણ સમારાઈ ગયા છે। હવે ગાજર અને મરચાંને તાપમાં રાખવાના છે, જેથી તેમાંથી ભેજ નીકળી જશે અને તેના લીધે અથાણું લાંબો સમય સુધી બગડશે નહીં। જો તમે ગાજર મરચાંને તાપમાં સૂકવવાના હો તો ફક્ત 2 જ કલાક તાપમાં રાખી સૂકવવા, પરંતુ જો તમે પંખા નીચે રાખી સૂકવવાના હો તો 4 થી 5 કલાક રાખવા। તો અહીં મેં ગાજર મરચાંને તાપમાં સૂકવી દીધા છે। ત્યાં સુધી અથાણાનો મસાલો જોઈ લઈએ। મસાલો બનાવવા માટે મેં 3 ટેબલસ્પૂન આખી વરિયાળી લીધી છે, જેને આપણે થોડી શેકીને મિક્સરમાં ક્રશ કરીને પછી વાપરવાની છે। 3 ટેબલસ્પૂન ધાણાના કૂરિયા લીધા છે, 2 ટેબલસ્પૂન રાઈના કૂરિયા અને 1 ટેબલસ્પૂન મેથીના કૂરિયા લીધા છે। 1 ટીસ્પૂન અજમો લીધો છે, જે ઓપ્શનલ છે। જો તમને અજમાનો સ્વાદ ન ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। 2 ટેબલસ્પૂન લાલ કુમઠી મરચું પાવડર લીધું છે। અહીં મેં તીખા મરચાં લીધા છે એટલે ફક્ત અથાણાનો કલર લાલ થાય તેના માટે મોળું મરચું પાવડર વાપર્યું છે। અડધી ટેબલસ્પૂન હળદર લીધી છે, 1 ટીસ્પૂન હિંગ અને 1 ટેબલસ્પૂન વિનેગર લીધું છે। વિનેગર ઉમેરવાથી અથાણું લાંબો સમય સુધી બગડશે નહીં। અને સાથે 1 કપ તેલ લીધું છે। તો હવે આપણે વરિયાળીને 1 મિનિટ માટે ધીમા ગેસ પર રાખીને શેકી લઈશું, જેથી વરિયાળીમાં થોડો ઘણો ભેજ હશે તો તે નીકળી જશે। આ વરિયાળીને આપણે ઠંડી થયા પછી મિક્સરમાં ક્રશ કરી લેવાની છે। તો અહીં 1 મિનિટ બાદ વરિયાળી શેકાવાની સુગંધ આવવા લાગી છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે, એટલે શેકાયેલી વરિયાળીને ડીશમાં કાઢી લઈને ઠંડી થવા દઈશું। હવે પેનમાં ધાણાના કૂરિયા, રાઈના કૂરિયા અને મેથીના કૂરિયા તેમજ અજમો નાખી અડધી મિનિટ માટે શેકી લઈશું, જેથી તેનો પણ ભેજ દૂર થઈ જશે। ત્રણેય વસ્તુને શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી, કારણ કે પેન પહેલાંથી જ ગરમ છે, એટલે ગેસ ફાસ્ટ કરવાથી બધી જ વસ્તુઓ દાઝવા લાગશે। અડધી મિનિટ ત્રણેય વસ્તુને શેક્યા બાદ તેને ડીશમાં લઈને ઠંડી પડવા દેવી અને ત્યાં સુધીમાં ઠંડી થઈ ગયેલી વરિયાળીને મિક્સર જારમાં ઉમેરીને ક્રશ કરી લેવી। વરિયાળી ક્રશ થઈ જાય એટલે તેને શેકેલા રાઈ મેથીવાળા કૂરિયા જોડે ડીશમાં નાખી ચમચીથી બરાબર મિક્સ કરી લેવી। તો 2 કલાક તાપમાં સુકાવ્યા બાદ ગાજર મરચાંને મેં ડીશમાં કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો કે ગાજર મરચાંનો બધો જ ભેજ નીકળી ગયો છે, એટલે હવે તેનું અથાણું બનાવી લઈએ। અથાણું બનાવવા માટે મેં કડાઈમાં 1 કપ તેલ ગરમ થવા મૂક્યું છે। આપણે લીધેલા ગાજર મરચાંના માપ પ્રમાણે 1 કપ તેલ બરાબર છે, પરંતુ જો તમે અથાણાને વધુ સમય માટે ન બનાવ્યું હોય તો અડધો કપ તેલ ગરમ કરશો તો પણ ચાલશે। તેલને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીને ગરમ કરીશું। તેલ બરાબર ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી તેલને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરી લઈશું। તો અહીં 10 મિનિટ બાદ તેલ હુંફાળું એવું ઠંડુ થઈ ગયું છે। હવે સૌપ્રથમ તેલમાં હિંગ નાખીશું, સાથે 10 થી 12 આખા મરી નાખી બરાબર મિક્સ કરી લઈશું।
ત્યારબાદ રાઈ મેથી તેમજ ધાણાના કુરિયા શેકીને રાખ્યા હતા તે પણ ઉમેરીશું. સાથે જ મરચું પાવડર, હળદર અને મીઠું ઉમેરી મસાલાને બરાબર હલાવી લઈશું, જેથી મસાલો એકબીજા જોડે સારી રીતે ભળી જશે. તો ફ્રેન્ડ્સ, અહીં અથાણાનો એકદમ ટેસ્ટી મસાલો બની ગયો છે. હવે તૈયાર થયેલા મસાલામાં ગાજર અને મરચાં ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીં આપણે ગાજર અને મરચાંને એકદમ સૂકવીને કડક નથી કરી દીધા, ફક્ત થોડો ભેજ નીકળે ત્યાં સુધી તેને સૂકવ્યા છે. આ રીતે ગાજર અને મરચાંને થોડા સૂકવીને તેનું અથાણું બનાવવાથી તેને આથવા નથી પડતા. તેમ છતાં આ અથાણું આખા વર્ષ સુધી બગડતું નથી. અને હવે છેલ્લે અથાણામાં વિનેગર ઉમેરી ફરી એકવાર બરાબર મિક્સ કરી લઈશું. વિનેગર ઉમેરવાથી અથાણાની સેલ્ફ લાઈફ વધી જશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે ગાજર મરચાંનું એકદમ ટેસ્ટી, લાલ ચટક અને રસરસતું અથાણું તૈયાર થઈ ગયું છે. અથાણું બની ગયા પછી તેને ઢાંકીને એક દિવસ રહેવા દેવું. વચ્ચે 1-2 વાર ચમચીથી હલાવીને બરાબર મિક્સ કરી લેવું. બીજા દિવસે તૈયાર થયેલા અથાણાને કાચની સ્વચ્છ બોટલમાં ભરી લેવું. આ રીતે બનાવેલું અથાણું તમારો જમવાનો સ્વાદ 4 ગણો વધારી દેશે. આ અથાણાને તમે રોટલા, રોટલી, ભાખરી કે ખીચડી જોડે ખાઈ શકો છો. અથાણું બરણીમાં ભરાઈ જાય એટલે તેને બરાબર દબાવી લેવું, જેથી તેલ ઉપર આવી જશે. ત્યારબાદ બરણીને બરાબર સાફ કરીને ઢાંકણ લગાવી દેવું. ગાજર મરચાંના આ અથાણાને તમે 2-3 દિવસ બાદ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું ગાજર મરચાંનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા ઘરે આ રીતે ગાજર મરચાંનું અથાણું બનાવજો. અને અથાણું બનાવવાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ દ્વારા જરૂરથી કહેજો.